નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। આ 3 વસ્તુઓ ડાયાબિટીસ માટે અમૃત છે। આજથી ખાવાનું શરૂ કરી દો, સુગર હંમેશા કંટ્રોલમાં રહેશે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આજના સમયમાં લગભગ દરેક ઘરને અસર કરે છે, અને તે છે ડાયાબિટીસ। આ એક એવી સ્થિતિ છે જે ન માત્ર તમારા બ્લડ શુગર લેવલને અસર કરે છે, પરંતુ તમારા એકંદર આરોગ્ય પર ઊંડી અસર કરી શકે। પરંતુ ચિંતા ન કરો, યોગ્ય આહાર, જીવનશૈલી અને થોડી સાવચેતીથી તમે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકો છો અને સ્વસ્થ જીવન જીવી શકો। મિત્રો, ડાયાબિટીસ એક લાંબા ગાળાની બીમારી છે જેમાં શરીર ઇન્સ્યુલિનનું ઉત્પાદન અથવા તો તેના ઉપયોગ યોગ્ય રીતે કરી નથી શકતું, જેના કારણે બ્લડ શુગર લેવલ વધે છે। આ સ્થિતિ નિયંત્રણમાં ન રહે તો હૃદયરોગ, કિડનીની સમસ્યા અને અન્ય રોગોનું જોખમ વધે છે। પરંતુ સારા સમાચાર એ કે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું શક્ય છે। તેનું સૌથી મોટું હથિયાર છે તમારો આહાર। આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ તેની સીધી અસર આપણા બ્લડ શુગર લેવલ પર પડે છે। ખોટા ખોરાકથી શુગર લેવલ ઝડપથી વધી શકે, જ્યારે યોગ્ય ખોરાક તેને સ્થિર રાખે છે। આજે હું તમને 3 એવા ખોરાક વિશે વિગતવાર જણાવીશ કે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સાબિત છે। આજના વિડીયોમાં આપણે એક એક કરીને તેના ફાયદા, ઉપયોગની રીત અને સાવચેતીઓ વિશે જાણીશું। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક પ્રાર્થના છે કે વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મી લખી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે। મિત્રો, હવે ચાલુ કરીએ। નંબર 1, જવનો લોટ। ડાયાબિટીસ માટેનો આદર્શ ખોરાક જવનો લોટ છે, જેને બાર્લી ફ્લોર પણ કહેવાય। ડાયાબિટીસના દર્દીઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે। આપણે ઘણા લોકો રોજ ઘઉંના લોટની રોટલી ખાઈએ છીએ, પરંતુ ઘઉંના લોટનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ GI ઊંચું હોય છે, એટલે કે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે। ઘઉંનો લોટ મીઠો નથી, તેથી આપણને લાગે છે કે સલામત છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે હંમેશા યોગ્ય નથી। બીજી તરફ, જવનો લોટ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે છે, જે બ્લડ શુગરને ધીમે ધીમે વધવા દે, આનાથી શરીરને શુગર લેવલ નિયંત્રણ કરવામાં સરળતા રહે છે। જવના લોટમાં બીટા ગ્લુકન નામનું દ્રાવ્ય ફાઇબર હોય, જે પેટમાં જઈને જેલ જેવું સ્વરૂપ લે છે। આ જેલ ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે, જેથી બ્લડ શુગર લેવલ અચાનક નથી વધતું। મિત્રો, જવના લોટના સેવનથી ઘણા ફાયદા પણ થાય, જેમ કે ઇન્સ્યુલિન પ્રતિકારક ઘટાડે છે, વજન નિયંત્રણમાં મદદ કરે, પાચન તંત્રને સ્વસ્થ રાખે અને હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે। હવે જાણીએ તેના ઉપયોગની રીત અને કેટલીક સાવચેતીઓ। જવના લોટની રોટલી બનાવો અને તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો। જવનો લોટ થોડો બરછટ હોય, જેના કારણે રોટલી બનાવવી મુશ્કેલ લાગી શકે। આ માટે 50 જવનો લોટ અને 50% ઘઉંનો લોટ મિક્સ કરો। આ રીતે રોટલી નરમ અને સ્વાદિષ્ટ બનશે। જવના લોટનો ઉપયોગ દલિયા, સૂપ અથવા બેકટ બનાવવામાં ઉપયોગ કરી શકો। જો તમે પહેલીવાર જવનો લોટ ઉપયોગ કરી રહ્યા છો, તો ધીમે ધીમે શરૂઆત કરો। તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, પાચનમાં થોડી તકલીફ કરી શકે। ખાતરી કરો કે તમે શુદ્ધ અને ઓર્ગેનિક જવનો લોટ ખરીદો। નંબર 2, મેથીના બીજ। મિત્રો, મેથીના બીજ, જેને ફેનુગ્રીક સીડ્સ તરીકે પણ ઓળખાય, ડાયાબિટીસના દર્દીઓ માટે એક કુદરતી ઉપચાર છે। આયુર્વેદમાં સદીઓથી મેથીનો ઉપયોગ શુગર લેવલના નિયંત્રણ કરવા માટે આવે છે। આધુનિક વિજ્ઞાન પણ આની અસરકારને સમર્થન આપે છે। મેથીના બીજમાં દ્રાવ્ય ફાઇબર હોય, જે કાર્બોડાયોક્સાઇડને પાચનને ધીમું કરે છે, જેથી બ્લડ શુગર લેવલ અચાનક નથી વધતું। આ ઉપરાંત મિત્રો, મેથીના બીજમાં 4 હાઇડ્રોક્સિક આઇસોલ્યુશન નામનું એમિનો એસિડ હોય, જે ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારે છે। આનાથી શરીર કુદરતી રીતે શુગરને નિયંત્રણ કરી શકે। મેથીના બીજ શરીરના ગ્લુકોઝ મેટાબોલિઝમને સુધારે છે અને ઇન્સ્યુલિન પ્રતિકારક ઘટાડે। હવે જાણીએ મેથીના સેવનથી થતા ફાયદા। મિત્રો, પાચન સુધારે છે, કબજિયાત ઘટાડે અને હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે। વજન નિયંત્રણમાં મદદ કરી શકે। હવે જાણીએ કે તેની રીત। મિત્રો, રાત 1-2 ચમચી મેથીના બીજને 1 ગ્લાસ પાણીમાં પલાળી લેવા। સવારે આ પાણી પી બીજને ચાવીને ખાઈ જવા। આ સૌથી સરળ અને અસરકારક રીત છે। જો તમને બીજ ચાવવાનો સ્વાદ ન ગમે તો પલાળેલા બીજને
તમે પીસી લો અને તેને રોટલીના લોટમાં ભેળવી દો. આ રીતે તમે સ્વાદની ચિંતા વિના ફાયદા મેળવી શકો છો. મેથીના બીજને શેકીને પીસી લો અને તેના પાવડર બનાવી લો. પાવડરને સૂપ, દાળ અથવા શાકમાં ઉમેરી શકો છો. મેથીનું વધુ પડતું સેવન ટાળો, કારણ કે તે પેટમાં ગેસ અથવા અગવડતા ઊભી કરી શકે. જો તમે ગર્ભવતી હો અથવા કોઈ દવા લેતા હોય, મેથીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. શરૂઆતમાં ઓછી માત્રાથી શરૂઆત કરો અને ધીમે ધીમે માત્રા વધારો. હવે છે નંબર 3, કારેલા. બ્લડ શુગરનો કુદરતી નિયંત્રણ. કારેલા, જેને બીટરગાર્ડ તરીકે પણ ઓળખાય, ડાયાબિટીસના દર્દીઓ માટે એક શક્તિશાળી ખોરાક છે. મિત્રો, આયુર્વેદમાં કારેલાને બ્લડ શુગર રેગ્યુલેટર તરીકે ગણવામાં આવે છે અને વૈજ્ઞાનિક સંશોધનો આની પુષ્ટિ કરે છે. કારેલામાં કેરોટીન, પોલીપેટાઇડ પી અને વિટામિન્સ જેવા સક્રિય સંયોજનો હોય છે, જે બ્લડ શુગર લેવલને ઘટાડે અને શરીરના ગ્લુકોઝ મેટાબોલિઝમને સુધારે છે. કારેલા ઇન્સ્યુલિન જેવું કામ કરે છે, જે શરીરને ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે. આ ઉપરાંત તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે અને રક્ત શુદ્ધિકરણમાં મદદ કરે છે. હવે જાણીએ કે કારેલાથી થતા ફાયદા. કારેલા બ્લડ શુગર લેવલને ઘટાડે છે, ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે, રોગપ્રતિકારક શક્તિ વધારે અને રક્ત શુદ્ધિકરણ અને પાચનમાં સુધારો કરી શકે. હવે જાણીએ કે તેના ઉપયોગની રીત અને કેટલીક સાવચેતીઓ. સૌથી અસરકારક રીત છે સવારે ખાલી પેટે 30 થી 50 મિલી તાજા કારેલાનો રસ પીવો. સ્વાદ કડવો લાગે તો તેમાં થોડું મીઠું, લીંબુ અને આદુ ઉમેરી શકો છો. મિત્રો, તમે તેલમાં રાંધો મસાલા ઉમેરીને સ્વાદ વધારો છો. જો રસ અથવા શાકભાજી ખાવું શક્ય ન હોય, તો કારેલાના ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ પણ લઈ શકો છો, જે બજારમાં સરળતાથી મળી શકે. કારેલાનો રસ વધુ પડતો ન પીવો, કારણ કે તે બ્લડ શુગર લેવલને ખૂબ ઓછું કરી શકે છે. હાઇપોગ્લાયસેમિયા. ગર્ભવતી મહિલાઓએ કારેલાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમે ડાયાબિટીસની દવા લેતા હોય, તો કારેલાનું સેવન શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. આ ઉપરાંત ઉપરના 3 ખોરાક. મિત્રો, તમારા રોજિંદા આહારમાં અને જીવનશૈલીમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી ડાયાબિટીસનું સંચાલન વધુ અસરકારક બને નહીં. કેટલીક મહત્વની ટિપ્સ જણાવું છું. નંબર 1, ભોજન પહેલા સલાડનું સેવન. મુખ્ય ભોજન પહેલા કાચી શાકભાજી જેમ કે કાકડી, ટમેટા, ગાજર અને લીલા પાંદડાવાળી શાકભાજીઓ ખાઓ. આ શાકભાજીઓ ફાઇબરથી ભરપૂર હોય અને કાર્બોહાઈડ્રેટ્સના શોષણને ધીમું કરે અને બ્લડ શુગર લેવલને સ્થિર રાખે છે. સલાડથી પેટ ઝડપથી ભરાય અને ખોરાકની લાલસા ઘટાડે છે અને વજન નિયંત્રણમાં મદદરૂપ છે. નંબર 2, પોષણ કંટ્રોલ અને વારંવાર ભોજન. એક જ વખતે વધુ પડતું ખાવાને બદલે દિવસ પર 5 થી 6 વખત થોડું થોડું ભોજન લ્યો. મિત્રો, શુગર લેવલ અચાનક નથી વધતું. દરેક ભોજનના પ્રોટીન, ફાઇબર અને આરોગ્યપ્રદ ચરબીનું સંતુલન રાખો. નંબર 3, હાઇડ્રેશનનું મહત્વ. દિવસભર પૂરતું પાણી પીવામાં. ઓછું કે ઓછું 2-3 લીટર પાણી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને શરીરના શુગરની પ્રક્રિયા કરવામાં મદદરૂપ બની શકે છે. મિત્રો, એનર્જી ડ્રિંક્સથી સંપૂર્ણ દૂર રહો, કારણ કે આ શુગર લેવલને ઝડપથી વધારે છે. નંબર 4, પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ લેવાનું ટાળો. મેંદો, વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને પ્રોસેસ્ડ ખોરાક વગર બ્લડ શુગર લેવલને ઝડપી વધારે. મિત્રો, જવ, ઓટ્સ, બ્રાઉન રાઈસ, બાજરી અને ક્વિનોઆને આહારમાં સામેલ કરો. ધીમે પચન થતા કાર્બોહાઈડ્રેટને જે શુગર લેવલને સ્થિર રાખે છે. નંબર 5, પ્રોટીન. ચરબીનું સેવન. કઠોળ, દાળ, ચણા, રાજમા જેવા પ્રોટીનયુક્ત ખોરાક ખાવો. અને મિત્રો, એવોકાડો અને ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો. આ શુગર લેવલને અચાનક વધતા અટકાવે છે. નંબર 6, નિયમિત શુગર લેવલનું નિરીક્ષણ. તમારા બ્લડ શુગર લેવલનું નિયમિત નિરીક્ષણ કરો. ખાસ કરીને જો તમે નવા ખોરાક અથવા આહારમાં ફેરફાર કરી રહ્યા છો, તો આનાથી તમને ખબર પડશે કે કયા ખોરાક તમારા શરીરને અનુકૂળ છે અને કયા નથી. નંબર 7, ડોક્ટરની સલાહ એક આવશ્યક પગલું છે. જો મિત્રો, જેમ કે જવનો લોટ, મેથીના બીજ અથવા કારેલાનું સેવન કરો, તો પહેલાં તમારા ડોક્ટર અથવા ડાયાબિટીસ નિષ્ણાતને સલાહ લો. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને તમામ તબીબી ઇતિહાસ, હાલની દવાઓ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને નવા આહારની શરૂઆત કરવી જોઈએ. ખાસ કરીને જો તમે ઇન્સ્યુલિન અથવા શુગર ઘટાડતી દવાઓ લેતા હોય, તો આ ખોરાકનું સેવન શરૂ કરતા પહેલા ડોક્ટરની મંજૂરી જરૂર લો, કારણ કે આ ખોરાક શુગર લેવલને ખૂબ ઓછું કરી શકે
ઉપરાંત ડાયાબિટીસ નિયંત્રણ માટે જીવનશૈલીમાં પણ ફેરફાર જરૂરી છે. નિયમિત વ્યાયામ, દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું, યોગ અથવા હળવો વ્યાયામ આ ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે. તણાવ નિયંત્રણ તણાવ સુગર લેવલને વધારી શકે. ધ્યાન શ્વાસની કસરત અથવા શોખ સમયમાં પસાર કરો. પૂરતી ઊંઘ રાત્રે 8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લો, કારણ કે ઊંઘની કમી ઇન્સ્યુલિન પ્રતિકારક વધારી શકે. આમાં ડાયાબિટીસ અને પડકારજનક સ્થિતિ હોઈ શકે, પરંતુ યોગ્ય જ્ઞાન અને આહારની મદદથી તમે નિયંત્રણમાં રાખી શકો છો. જવનો લોટ, મેથીના બીજ અને કારેલા જેવા ખોરાક તમારા બ્લડ શુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે અને ઉપરની આહાર ટિપ્સ તમારા આરોગ્યને વધુ સુધારે છે. બધું અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવાનું નહીં ભૂલતા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને